તો દ્વારકામાં ડિમોલિશનની કામગીરીની એઆઈએમઆઈએમના પ્રમુખ અસુદ્દીન ઓવૈસીએ નિંદા કરી છે. ઓવૈસીના નિવેદન પર ભાજપ પ્રવક્તા ડોક્ટર યજ્ઞેશ દવેએ સવાલો કરીને પલટવાર કર્યો. કુદરતી ન્યાયના સિદ્ધાંત એટલે શું? જે લોકો ખોટા બાંધકામ કરે અને કુદરતી ન્યાય નથી મળતો, જે લોકો જમીન બચાવી પાડે તેમને કુદરતી ન્યાય નથી નડતો. ઓવૈસી મુસ્લિમ તુષ્ટિકરણનું રાજકારણ બંધ કરવું જોઈએ. ગુજરાતમાં જે લોકો ખોટું કરે છે તે તમામ લોકો સામે કાર્યવાહી થઈ રહી છે. યજ્ઞેશ દવે દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. જે ખોટું કરે છે તેને સજા મળે છે તે ભારતનો અને કુદરતનો ન્યાય છે. ડિમોલિશનમાં કુદરતી સિદ્ધાંત અનુસરવામાં નથી આવતા. દ્વારકામાં ડિમોલિશન કાર્યવાહીને ઓવૈસીએ નિંદનીય ગણાવી હતી. ધાર્મિક સ્થળો અને કબ્રસ્તાનોને નિશાન બનાવાઈ રહ્યાના આક્ષેપ કર્યા છે. ઓવૈસી દ્વારા એવો આક્ષેપ કરવામાં આવે છે કે ગુજરાત સરકાર દ્વારા જે ડિમોલિશન કરવામાં આવે છે એની અંદર કુદરતી ન્યાયના સિદ્ધાંતોને અનુસરવામાં નથી આવતું. મારે ઓવૈસીને એ પૂછવું છે કે કુદરતી ન્યાયના સિદ્ધાંતો એટલે શું? જે લોકો ખોટા બાંધકામ કરે એને કુદરતી ન્યાય નથી નડતો? જે લોકો બીજાને કન્નડગત કરે એને કુદરતી ન્યાય નથી નડતો? જે લોકો બીજાની જમીનો પચાવી પડે એને કુદરતી ન્યાય નથી ગણતો? જે લોકો બીજાના મકાનો પચાવી પાડે છે એને કુદરતી ન્યાય નથી નડતો? આ બધા સિદ્ધાંતોને નેવે મૂકી અને અનધિકૃત બાંધકામ કરવામાં આવે અને જ્યારે સરકાર નિયમ મુજબ જ્યારે તોડતી હોય, ન્યાય મુજબ તોડતી હોય, ત્યારે તમે કુદરતી ન્યાયની વાત કરો છો. ઓવૈસીને મારે કહેવું છે કે મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ કરવાની બંધ કરી દો. અને ભાઈ ગુજરાતની અંદર જે પ્રમાણે કાર્ય થઈ રહ્યું છે એ માત્ર મુસ્લિમો પર નહીં, જે લોકોએ ખોટું કર્યું છે એ દરેક પર થઈ રહ્યું છે. અને ખોટું કરે તો સજા મળે જ છે. એ ભારતનો ન્યાય છે, કુદરતનો ન્યાય છે. એટલે કુદરતના ન્યાયની ખોટી વ્યાખ્યા ન કરે